જય જવાન જય કિસાન। ખેડૂત મિત્રો, જો મેં કપાસ ચોપી દીધા। આ ખેતરમાં ગઈ સાલ ભેળ આવી હતી, એમાં વટાટર મરાવી એક ખેડ કરાવી અને પછી ફરી વટાટર મરાવ્યું તો સીધી પાળીઓ કરાવી દીધી। જો કેટલું મસ્ત થયું છે। આમ આ ખેતર ગારવી પણ નથી, હવે ગારવતા નથી કદી। કોઈ ખેતર હોય એમાં એક ખેડ કરાવી એમ દાબીને અને પછી સીધું વટાટા મરાવી જવાનું એટલે જેવું થઈ જાય। તમારે તો સીધી પાડી નાખી જવાની, ખેડે નહીં કરવાની। આ જોઈ શકો તમે। આ જુઓ, વરિયાળે બેવાર મરાવીનું કારણ કે થોડા ડોકા મોટા હોય ત્યારે બેવાર મરાય। બીજું હોય એમને તો તમારે ખેડ કરાવીને વટાટા મરાવી જવાનું, સીધી પાડી નખાઈ દેવાય। જુઓ, આ રીતે ગાળી ગાય પાવાની। જુઓ, પહેલું પણ દાબીને પાવાનું, એ પાડી ભેજાઈ જાય। ખોપા કરીને પાવાનું। જો આ ખોપા કરેલા જ છે। તમને લાગે કે હવે પાણી રડી જાય હોય તે ખોપો કરીને પાણી ભરાય પછી ફાડી દેવાનું। આ રીતના દાબીને પાવાનું। જોઈ શકો ખોપો। આમાં હજી કોઈ ખાતર આપ્યું નહીં, પાયાનું ખાતર કશું આપ્યું નહીં, કાં આપવાનું પણ નથી। કારણ કે અમે દર સાલ વટાટર અને પ્લાવ આ બધું કરીએ એટલે ખાતરની જરૂર પડે જ। સોણિયાની પણ જરૂર ના પડે, જમીન પોચી રાખો, બીજું કશું કરવાનું નહીં, જમીનને પોચી રાખો। એ પાવાનું પણ ઓછું, ગારબાનું ઓછું, અને એક પાટલો કોરો રાખવાનો કાયમ માટે। જો આ પાટલો કોરો કાયમ માટે રહેશે। હરિયાળીમાં પણ આ રીતના જમીન તમારી તાજી રહે, કશાની જરૂર પડે નહીં। આ રીતના ખેતી કરશો તો તે પદ પછી બચાવી શકશો, નકર તારે ખેતી ખર્ચાળ થઈ જશે। એટલે બધું આયોજનથી કામ કરવું પડે।